સીધ બેઠો સીધ બેઠો મોટાઈ ના માર થઈ દાજીનો રે તને યુદ્ધમાં મળી છે અવતાર થામાં તહીનો રે આ તો દુખો ઘણો છે सब जगाता सब सवारा तराधी प्रेम करे वार ये सब जगाता सब सवारा तराधी प्रेम करे वार परमार्थ सद्गुरु जी भणावे ये करे जबर उपकार ये मोटारे पनानी तो मैं ना तो करीने आयो बेरे सुमार ये मोटारे पनानी तो मैं ना तो करीने आयो बेरे सुमार भारत मां जे भगवाना पूजा खाली बात अगल मरे फरमाई छे पण અહીંયા અમારે ફરમાઈ છે સંતોના આપણા માટે સંતોએ ખૂબ મહેનત કરીને આટલા બધા શબ્દો કારણ કે આપણે ભજનિયા તો હમી હાથથી અનેકો પણ એનામાંથી અહીંયા આયા છો બેઠા છો શ્રદ્ધા ભાવથી ધ્યાનથી સાંભળો તો કંઈક લઈને જજો કારણ કે મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું આપ સૌને ગમે તો કે જંગલમાં સિંહ રે આમ તો સિંહ જંગલનો રાજા કહેવાય એટલે આમ થોંભડો જોઈને ખાધરું કરીને માં અંદર હે શિકારની ખબર રાખે શિકાર આવે તો શિકાર કરે જાણે વિચાર કર્યો મારો વાલું મારે શિકાર કરવો ને મહેનત કરવી પડે ખબર રાખવી પડે લાઈન કે નોકર રાખી લઉં હમણાંથી સાળવો જતો હતો એટલે સાળવાને બોલાયો કે હે સાળવા આયા કે
સાળવો ધ્રજવા માંડ્યો કે આજ બાપુને કોઈ મળ્યું લાગતું આપણો આયે મળ્યું એટલે કે તને મારવા નથી આયા સાળવો પહેર્યો કે તારે મારે અહીંયા નોકર રહેવું કે શું પગાર હાલશો કે પગાર છે ને હું શિકાર કરીશ ને હે ને આપણે બે ખાશું કે આમ તો વધો નહીં હારું છે નબળું છે અને મંજૂર કર્યું નોકરી ચાલુ થઈ શિકારની ખબર રાખે ને હે રાજા ખાદરામ બેઠા આરામ કરે અને આ બાજુથી શિકાર આવ્યો ને બાપુને કીધું કે હે રાજા શિકાર આવ્યો કે શું કે બકરી બકરીને તો એને એક જ પંજો મારીને નાસ્તા જેવું છું 4-5 દાડા થયા ને હાથી આવ્યો એટલે સાળવે કીધું કે રાજા શિકાર આવ્યો કે શું કે હાથી મારો નહેરી આમ જોયો એક પંજો ક્રોધે ભરાઈમાં ભાઈ દીધો પંજો દઈને પછી કીધું સાળવાને કે હે સાળવા જો મારા આશો રાતી ઠીક ને કે એટલે કે બાપુ થોડી રાતી આશો થી કે બીજો પંજો મારીને કીધું કે હે સાળવા હવે કે બાપુ હજી અડધી આંખો રાતી થઈ પૂરો ક્રોધે ભરાઈ ત્રીજો પંજો માર્યો ને પછી પૂછ્યું કે હે સાળવા હવે કે હવે તો આખી રાતી સોળ થઈ ગઈ અને માર્યો ઝપાટો એક જ ઝપાટે હાથી પાડી દીધો 4-5 દાડા અઠવાડિયું 10 દાડા સાળવે ને બે આમણા સાળવો ભાઈ ખાઈ પીને થોડાક સમયમાં હમ હેરથા માતા હેરતા થયા અને સાળવાને વિચાર આવ્યો કે હવે હે બાપુ તાર મારે હવે ઘરે જાવું હાથ વાણી કે કોઈ વાંધો નહીં જાવું જા મારે તો બીજા કોકને ગોઠવી લઈ જા તું તાર સાળવો ભાઈ ઘરે આયા રાત્રે દાડો ઉજો દન ઉજો ને વિચાર આવ્યો કે મારું વાલું સિંહ ભાઈ જો નોકર રાશિ આપણે ચમ નહીં આપણે કે નોકર રાખો એટલે હમણાંથી વેજું જાતું હતું કે વેજું આયા મારે અહીંયા નોકરી કરવી કે શું કે આપણે હું શિકાર કરીને તારે ખબર રાખવાની શિકાર નહીં કે કઈ વાંધો નહીં હારો શિકારમાં વેજું બેહી ગયું શિકાર આવ્યો કે સાળવા ભાઈ શિકાર આવ્યો કે શું કે બકરી તો તમે થથો બેન બે કદાડા હે બે જોઈને બે કાધો પીધું અઠવાડિયું થયું ને હાથી આવ્યો એટલે કે હે સાળવા ભાઈ કે શિકાર આવ્યો કે શું કે હાથી સાળવો ભાઈ બારે નહેરી એક પંજો ભાઈ મારીને વેજુને પૂછ્યું કે એ વેજુ સમજો મારી વાંચો રાતી ઠીક ને કે ના બીજો પંજો મારીને પૂછ્યું કે હે વેજુ હવે હાથી તો કે બસ આની તોળી કે નથી થઈ પૂરો ક્રોધે ભરાઈને ત્રીજો પંજો મારીને કીધું કે હે વેજુ હવે કે બાપુ કાંઈ સાળવા ભાઈ કાંઈ હજી તો રાતી આંશો નથી સાળવે વિચાર કરીને કે થોડી વખત રાતી હોય શું ફેર પડે લાઈન જાવું મારું એક જ જાવું માર્યું છે હાથી આમ વસેથી મૂઠેથી પકડ્યા એક ઠાકો આમ માર્યો ને એક ઠાકો આમ અને ઊભી બાવળાની જોડે છે જોડીમાં ઉછેડ્યા સોલા તાજ્યા બેસું અડધો કલાક ગોત્યા તાર તો ધડ્યા અને પછી જઈને પૂછ્યું કે સાળવા ભાઈ
મારું વાલું કે હોશો રાતી નાથી પણ તમે આખા રાથા સોળ થઈ ગયા. લે અમારે આય ફરમાઈ છે